પ્રાર્થનામાં જોડાઈએ, મસ્તકો નમાવીએ અને પ્રાર્થના કરીએ. રાજાધિરાજ અમારા ગૌરવી પ્રભુ, આજના પવિત્ર દિવસની ભેટને માટે આભાર માનતા આ પળ અમે જેવા છે તેવા તમારી પાસે અમે આવીએ. આજે તમે અમારે સારું રાખી મૂકેલું તમારું પવિત્ર વચન તમે અમને આપો. વચન અમે સાંભળીએ, ગ્રહણ કરીએ અને અમારા જીવનમાં એનું અમલીકરણ કરીએ. એ માટે અમારા હૃદયો મનોને તમે તૈયાર કરો. આજની ભજન સેવામાં જેવો ચર્ચ કમ્પાઉન્ડમાં જેવો છે એ બધાને પ્રભુ તમે સાંભળતા કાનો આપો. ગ્રહણ કરતું હૃદય તમે આપજો. વચનની આડે આવતા તમામ પ્રકારના અવરોધો, વિચારો અને વર્તણૂકને આ પળ પ્રભુ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. મને પણ તમારા બધા સ્તંભની આડમાં રાખો. મારા અશુદ્ધોટને પ્રભુ તમે અડકો અને મારા મુખમાં યોગ્ય શબ્દો પ્રભુ તમે પૂરા પાડો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, આમેન. આપ સર્વને આજના રવિદિનની પ્રેમી સલામ. જય મસીહ બધાને. આજનો રવિવાર એ આભાર સ્તુતિના રવિવાર તરીકે આપણે ઉજવી રહ્યા છે. એ સાથે ધોરણ 10 અને 12ના જે બાળકો પરીક્ષાઓ આપવાના છે એમને આપણે શુભેચ્છાઓ પાઠવી અને આપણી તેઓના માટે પ્રાર્થનાઓ ચાલુ રહેશે. બોર્ડની પરીક્ષા હોય, તૈયારી કરતા એનો જે હાવ એમ કહીએ ને, બીક અને ગભરામણ, એ ઘણી બધી વખત એટલી હદ સુધી આપણને લઈ જાય છે કે ઘણી બધી વખત આપણે અસ્થિર બની જઈએ છીએ. મારો પોતાનો દાખલો આપું. 1989માં પહેલી વખત 10માની પરીક્ષા આપવા માટે હું ગયો. હજી તો પરીક્ષાનો સમય થાય એ પહેલાં ગેટ આગળ એટલા બધા બાળકો પડાપડી કરે, એમાં હું પણ હતો. ક્યારે અંદર ઘૂસી જાઉં, ક્યારે રૂમમાં જાઉં, ક્યારે પાટલી પર બેસી જાઉં અને દર પેપર વખતે આ રીતે જઈને કરતા હતા. ભય, બીક અને ગભરામણ. અને જ્યારે પાટલી પર બેસીએ એક્ઝામ સેન્ટરમાં, પછી પેપર લઈને આવે અને પેપર જ્યારે ખોલીને આપણી પાસે આવે તે અગાઉ આપણને એમ થાય કે હવે પેપર કેવું હશે, શું હશે, હું કેવી રીતના લખીશ, એવા વિચારો શરૂ થઈ જતા હોય છે. આ મારો પોતાનો અનુભવ 89નો હું કહું છું. એના પછી 1991માં 12માની પરીક્ષા આપી ગર્લ્સ હાઈસ્કૂલમાં. ત્યાં મારો નંબર આવ્યો. એ સમયે બન્યું એવું કે ઘરેથી જલ્દી આવ્યો, ગેટ પર આવ્યો અને ઘણા બધા પોતપોતાની રિસિપ્ટ કાઢે અને હું મારી રિસિપ્ટ ફંફોશું, રિસિપ્ટ જ ભૂલી ગયો. એ જમાનો મોબાઈલ નહોતો, હવે કરવું શું? પણ જે મને બાઇક પર મૂકવા આવ્યા હતા એમને મેં કીધું કે તમે જલ્દી જાઓ ઘરે અને આ રીતે મારી રિસિપ્ટ લઈ આવો. અને એમને વાત કરી અને ઘરે ગયા અને તાત્કાલિક રિસિપ્ટ લાવ્યા અને ત્યાં પણ વાત કરવામાં આવી. કહેવાનું તાત્પર્ય એવું, બોર્ડની એક્ઝામ હોય, ઘણી આપણે સારી તૈયારી હોય, પણ આવી નાની કાળજી રાખવાની બાબતોમાં પણ આપણે મિસ થઈ જતા હોય છે. અને જેઓ ધોરણ 10, 12ની પરીક્ષા આપવાના છે એ તમામ બાળકોને મારી પ્રાર્થના, શુભેચ્છા છે. આનંદથી પરીક્ષા આપજો અને કાલે જો પેપર હોય આગલી રાત્રે તમે બધું તૈયાર કરી દેજો અને આનંદ સાથે પરીક્ષા આપવા માટે જજો. પ્રભુ તમારી સાથે રહેશે. પ્રભુના જીવંત વચનો તરફ આપણે જઈએ. ન્યાયાધીશો 6ઠો અધ્યાય અને 1-24 કલમ આપણે વાંચી એ તરફ આપણે કેટલીક બાબતો જોવાના છે. ઈશ્વર તેની યોજનામાં જુદા જુદા સમયે પ્રભુના જે લોકો છે એમનું પોષણ જુદી જુદી રીતે કરવાનું ચાલુ રાખે છે. એ આત્મિક પોષણ હોય કે ભૌતિક પોષણ હોય, પણ પ્રભુ ગીત આપણે ગાઈએ છીએ, પ્રભુ પોતાના લોકનો છે પ્રેમી ઘેટા પાળા. અને ઘેટા પાળક એક એવો શબ્દ છે કે જે આપણને ભૌતિક અને આત્મિક બંને વસ્તુ તરફ લઈ જાય છે
અને સારું જ આપે છે, સારું ખવડાવે છે. અને જો ગીત 23 બાળપણથી આપણે મોઢે બોલતા આવ્યા છે, એમાં પણ એનું વર્ણન કરવામાં આવ્યું છે, ઘેટા પાળક અને ઘેટાનું, અને ઈશ્વર કેવી રીતે કાળજી લે છે મરણ પર્યંત એનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. અને જ્યારે ન્યાયાધીશો 6નો આપણે અભ્યાસ કરીએ તો હું એમ કહીશ કે ન્યાયાધીશો 6, 7 અને 8 ત્રણેયનો આપણે અભ્યાસ કરીએ ત્યારે કેટલીક મહત્ત્વની બાબતો આપણને ગિદ્યોનના જીવનમાંથી, ઇસ્રાયેલ પ્રજાના જીવનમાંથી અને તે સમયમાં આજુબાજુ વસતી બીજી પ્રજાના જીવનમાંથી શીખવા મળે છે. ન્યાયાધીશોનું પુસ્તક, તેમાં કુલ 21 અધ્યાય છે. અને જો તમે જુઓ તો સૌથી મોટો અધ્યાય એ 9મો અધ્યાય 57 કલમ છે, અને સૌથી નાનો અધ્યાય એ 17મો અધ્યાય, જેમાં 13 કલમો આપણને મળી આવે છે. પરંતુ એ બધાની વચ્ચે ગિદ્યોનની જે સેવાને આગેવાની છે એના માટે સીધે સીધા 3 અધ્યાય વિગતવાર વર્ણન આપણને મળી આવે છે, 6, 7 અને 8. ઇસ્રાયેલ પુત્રો કે જેઓ ઈશ્વર સાથે ચાલે પાછા પડી જાય, ઈશ્વર કે તેમ કરે પાછા ઈશ્વરને ભૂલી જાય. અને આ જે યાત્રા ઇસ્રાયેલની એ હંમેશા માટે થઈ, અનેક પેઢીઓમાં થઈ, અને જાણે અજાણે કંઈક રીતે હું અને તમે પણ એમાંથી બાકાત નથી ને. સાથે ચાલીએ ઈશ્વરને ભૂલી જઈએ, સાથે ચાલીએ ઈશ્વરને ભૂલી જઈએ, આવું બનતું હોય છે. અને માટે 6થો અધ્યાયને 1લી કલમમાં લખ્યું છે કે ઇસ્રાયેલ પુત્રોએ ફરીથી યહોવાની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. ઇસ્રાયેલ પુત્રોએ ઈશ્વરની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. એ ન્યાયાધીશોનો સમય હોય, રાજાઓનો સમય હોય, વારંવાર આ એક નાનું વાક્ય હંમેશા રિપીટ થતું આપણને જોવા મળે છે. એ ઇસ્રાયેલ લોકોના માટે, જે તે સમયના રાજાઓ માટે આ વચન આપણને વારંવાર રિપીટ થતું જોવા મળે છે. અને માટે ઈશ્વર ક્રોધિત થાય છે, ઈશ્વર ઇસ્રાયેલને શિક્ષામાં મૂકે છે કે જેથી કરીને ઇસ્રાયેલ તેમાંથી પાછું ફરે. મિસ્રની અંદર પણ એવું જ બન્યું કે તેઓ ઈશ્વરને ભૂલી ગયા અને શિક્ષાના ભાગીદાર બન્યા. અને એની સાથે સાથે જ બીજું વચન જાય છે, એ તો એ છે 6 ને 6, ન્યાયાધીશ 6 ને 6. ત્યાં એવું લખવામાં આવ્યું છે, મિદ્યાનીઓના કારણથી ઇસ્રાયેલ બહુ કંગાલ અવસ્થામાં આવી પડ્યા અને ઇસ્રાયેલ પુત્રોએ યહોવાને પોકાર કર્યો. 7મા વચનમાં પણ એ જ વાત, ઇસ્રાયેલ પુત્રોએ મિદ્યાનોને લીધે યહોવાને પોકાર કર્યો. ઈશ્વરથી દૂર જવું, ઈશ્વરથી ફરી જવું, શિક્ષાના ભાગીદાર થવું અને વાસ્તવિક સ્થિતિનું ભાન થતાં ઈશ્વર તરફ ફરવું બહુ અગત્યની મહત્ત્વની વાત છે. પણ ઘણી બધી વખત કેટલાક વ્યક્તિઓ અને લોકો કે જેઓ ઈશ્વર વિરુદ્ધ જાય, ભૂંડું કરે અને ભૂંડાઈમાં પૂરું જીવન વેડફી નાખે છે. બચવાની, ફરવાની ઈશ્વર તક આપે છે, પણ એ તક તેઓ ઝડપી લેતા નથી. અને ઇસ્રાયેલની એમાં ઘણી બધી પેઢીઓ અને લોકો પણ સામેલ થતા હતા. અને ઈશ્વરનો કોપ આવે, હજારોની સંખ્યામાં લોકો નાશ પામતા હતા. ગિદ્યોન, જેને પરાક્રમી શૂરવીર તરીકે બાઇબલ બતાવે છે, આપણે પણ ઓળખીએ છીએ. બાઇબલમાં એવા ઘણા બધા પાત્રો છે, એમના નામ તો ખરા જ, પણ એમના નામની સાથે એમનું બીજું પણ નામ જોડી દેવામાં આવે, અથવા એમનું જે કાર્ય શૈલી હોય એની સાથે નામ જોડી દેવામાં આવે. આપણા જીવનમાં પણ એવું હોય છે ને, આપણા ઘરનું ગુલામનું નામ કંઈક હોય ને, નિકનેમ, અને પછી બહાર કંઈક નામ અલગ હોય, અથવા લિવિંગ સર્ટિનું નામ કંઈક અલગ હોય, અથવા લોકોએ આપેલું નામ
કંઈક અલગ હોય અને આવા નામથી આપણે પણ જીવતા હોઈએ છીએ. હનોકને માટે કહેવામાં આવ્યું છે કે તે દેવની સાથે ચાલનાર. નૂહને માટે કહેવામાં આવ્યું છે ન્યાયી અને પ્રામાણિક માણસ. આદિ પિતૃઓમાં ની ઓળખ આપવામાં આવી ઇબ્રાહિમ, ઇસાક ને યાકૂબ. યુસુફને માટે કહેવામાં આવ્યું સ્વપ્નપતિ અને મૂસાને માટે કહેવામાં આવ્યું દેવનો મિત્ર. ઘણા બધા રેફરન્સ છે, હું આપતો નથી. યહોશુઆને માટે કહેવામાં આવ્યું સહાયકારી અને આમોસને માટે કહેવામાં આવ્યું ગોવાળીઓ, ગુલ્લર, વૃક્ષોનો સોરનાર અને ગિદ્યોન માટે કહેવામાં આવ્યું પરાક્રમી શૂરવીર. 6 અને 12માં આ વચન મળે છે, પરાક્રમી શૂરવીર. શું ગિદ્યોન ખરી રીતે પરાક્રમી હતો? પરાક્રમી યોદ્ધો હતો? એની પાસે એવો અનુભવ હતો? એ કોઈ સૈન્યમાં જોડાયેલો હતો? ના. ઈશ્વર મહાન કાર્યો માટે મહાન વ્યક્તિને કદી પસંદ કરતા નથી, પણ ઈશ્વર મહાન કાર્યો માટે સમર્પિત વ્યક્તિઓને પસંદ કરે છે. બીજી વાર રિપીટ કરીશ, ઈશ્વર મહાન કાર્યો માટે મહાન વ્યક્તિને પસંદ કરતા નથી, પણ ઈશ્વર મહાન કાર્યો માટે સમર્પિત વ્યક્તિઓને પસંદ કરે છે. આપણે અધૂરા હોઈ શકીએ, આપણે નબળા હોઈ શકીએ, પણ જ્યારે ઈશ્વરને સમર્પિત થઈએ છીએ ત્યારે ઈશ્વર આપણી મારફતે એનું મહાન મોટું કામ કરવા માટે તત્પર છે. જે કોઈ માણસ કેટલેક અંશે બીજાને માટે જીવતો નથી અને એના માટે એમ કહેવામાં આવ્યું છે કે ભાગ્યે જ પોતાના માટે તે જીવે છે. અઘરું છે સમજવું, પણ આ કથન મેં નોંધ્યું છે. જે માણસ કેટલેક અંશે પોતાના માટે જીવતો નથી એવો માણસ ભાગ્યે જ પોતાના માટે જીવી શકે છે. મેં કહ્યું એમ ગિદ્યોન, એને એવો અનુભવ નહોતો અને જ્યારે આપણે એનું જીવન ચરિત્ર જોઈએ છે એ તો ડરપોક હતો, ભયથી લદાયેલો હતો, ખેતી સાથે જોડાયેલો હતો અને દ્રાક્ષાકુંડની અંદર ઘઉં જોડનારો વ્યક્તિ મિદ્યાનોના બીકના કારણે એવો હતો. પણ એને આ મહત્વનું નામ ઈશ્વર દ્વારા મળ્યું, પરાક્રમી શૂરવીર. દૂત આવીને એની સાથે વાર્તાલાપ કરે છે ત્યારે આ નામ આપી દે છે. આ નામ આપ્યું ત્યારે એ શબ્દો સાંભળીને ગિદ્યોનને કેવું લાગ્યું હશે? અરે એના માટે હું યોગ્ય નથી, એના માટે હું લાયક નથી, આ જે નામ મને આપવામાં આવી રહ્યું છે એ પ્રમાણે હું નથી, તમે શું કહો છો મને ખબર પડતી નથી. આવું ગિદ્યોન કહી શક્યું હોત. પરંતુ આખો વાર્તાલાપ પૂરો થાય છે. ઈશ્વરની જે યોજના ગિદ્યોનની મારફતે ઇસરાયેલને બચાવવાની છે એ યોજના ઈશ્વર ગિદ્યોનને બતાવે છે. ન્યાયાધીશોનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે ન્યાયાધીશોના પુસ્તકની અંદર 12 જેટલા ન્યાયાધીશો તમને મળી આવશે. 3 અધ્યાયથી 13મા અધ્યાય સુધી 12 જેટલા ન્યાયાધીશો મેં નોંધ્યું છે. ઓથનીએલ, એહૂદ, સામગાર, દબોરા, ગિદ્યોન, તોલા, યાઈર, યપ્થા, ઇપ્સા, એલોન, આબ્દોન અને સામસુન. એમાં ગિદ્યોનનો 5મો નંબર હતો અને એક એવી પરિસ્થિતિ હતી કે જ્યાં ઇસરાયેલ પુત્રો ઈશ્વરની દૃષ્ટિમાં જે ભૂંડુ હતા તેઓ કરી રહ્યા હતા. અને માટે જ પેલું વચન આપણે વાંચ્યું તે વચન પ્રમાણે કે ઈશ્વરે ઇસરાયેલને શિક્ષાના ભાગીદાર બનાવ્યા. અને વચન એમ કે છે 6 ને 1 7 વર્ષ લગી યહોવાએ તેઓને મિદ્યાનના હાથમાં સોંપ્યા. 7 વર્ષ સુધી. અને ઇસરાયેલ પ્રજા કંગાલ, બેહાલ બની ગઈ અને પોતે કોતરોમાં અને ગુફાઓમાં જુદી જુદી જગ્યાઓમાં સંતાવા લાગ્યા, પોતાની જાતને બચાવવા લાગ્યા. અને એમ કરીને તેઓ ભારે મુશ્કેલીમાં આવી પડ્યા. આ મિદ્યાનનો એ કોણ છે એના સંબંધી કેટલીક વાત હું તમારી આગળ રજૂ કરીશ. બાઇબલમાં આપણે ઘણી બધી એવી જાતિઓ મળે ને
એ યબુસ્યોની વાત આવે, પલિશ્તીઓની વાત આવે, ગિરગાશીઓની વાત આવે, અમાલિયોકની વાત આવે, એ મિદ્યાનીઓ જોવાના છે એ બધાની. અને એ જાતિઓ સંબંધી આપણે જોવું જોઈએ એ ક્યાં એમનો રોલ કેવો રહ્યો. અને આજે મિદ્યાનો સંબંધી કેટલીક બાબત જોઈશું ને પછી આગળ વધીશું. આ મિદ્યાનીઓ તે કોણ? જો તમે ઉત્પત્તિ 25મો અધ્યાય ની શરૂઆતથી તમે જુઓ ત્યારે ઇબ્રાહિમે ફરીથી સ્ત્રી કરી એવું લખ્યું છે, સ્ત્રીઓ કરી, અને એમાં કટુરા સાથે એણે લગ્ન કર્યું. અને કટુરાથી થયેલા જે બાળકો હતા એમાં મિદ્યાન હતો, એનું નામ લખવામાં આવશે કે તે ઇબ્રાહિમથી કટુરાથી થયેલો ચોથો પુત્ર એ મિદ્યાન હતો. અને તેના વંશજો એ મિદ્યાનીઓ તરીકે ઓળખાયા. તેઓ આરબ પ્રજા હતી અને તેઓ સાઉદી અરેબિયાની ઉત્તરે આવેલા અરણ્યમાં રહેનારા હતા. સિનાઈ પર્વત તે તેમના ઘેટાં, બકરા ને ચારાની જગ્યા હતી. તેઓ રાજવંશી પ્રજા પણ હતા અને વ્યાપાર વિનિમય સાથે જોડાયેલા હતા. યુસુફને તેના ભાઈઓએ જેઓના હાથમાં વેચ્યો હતો તેઓ ઇસ્માઇલીઓ હતા. અને મિદ્યાનોનો એક સંઘ હતો. ઉત્પત્તિ 37:25-27 તમે જોઈ શકો છો. અને તેઓનો એક સંઘ હતો. મૂસા મિસ્રમાંથી નાસી આવીને મિદ્યાની યિત્રોને ત્યાં રહ્યો અને તેની મોટી દીકરી સિપોરા સાથે લગ્ન થયા. નિર્ગમન 2:15-22. આ થોડી આઉટલાઇન મિદ્યાનો સંબંધી કહું છું. પછી મિદ્યાનો શરૂઆતમાં ઇસરાયલ સાથે સંપેલા રહ્યા, સારા સંબંધો રાખ્યા. અને જ્યારે એક એવો સમય આવ્યો કે ઇસરાયલ પુત્રો જ્યારે તેમના દેશમાં થઈને જવાની માટે નીકળ્યા ત્યારે તેઓ તેમને સહકાર આપ્યો નહીં. અને મોઆબના રાજા બાલાકની સાથે મળીને ઇસરાયલ પુત્રોને અટકાવી દેવામાં આવ્યા. ગણના 22:4-7. ઇસરાયલ પ્રજાને સાપ આપવા તેઓએ બલામને બોલાવ્યો, પણ પ્રભુએ બલામને અટકાવ્યો. પરંતુ બલામે નૈતિક કુમાર્ગે તેઓને દોર્યા અને ઇસરાયલીઓને મિદ્યાનો સાથે રોટી બેટીનો વ્યવહાર કરતા તેમને જોડી દીધા. અને ઘણા બધા દુષ્ટ કાર્યો તરફ તેઓને સામેલ કર્યા અને અનેક પાપોના ભાગીદાર ઇસરાયલ પણ બન્યું હતું. એટલે ઈશ્વરે ઇસરાયલ પ્રજા પર મરકી લાવવાનું શરૂ કર્યું. ગણના 25:9 તરફ તમે જુઓ ત્યારે એ મરકીથી લગભગ 24,000 કરતાં વધારે ઇસરાયલો ત્યાં માર્યા જાય છે. મૂસા ઈશ્વરના કહેવાથી 1200 માણસોની ફોજ સાથે એલાઝારના દીકરા ફિનાસને મોકલ્યો અને તેણે મિદ્યાનો પર હુમલો કરીને તેમના 5 રાજાઓને મારી નાખ્યા અને બલામને પણ મારી નાખ્યો. અને મિદ્યાની સ્ત્રીઓ છોકરાને કબજે કરી લીધા, એમની બધી મિલકત લૂંટી લીધી અને નગરો અને છાવણીઓને બાળી નાખવામાં આવી. ગણના 31:8-12, યહોશુઆ 13:22-35. એમ તેઓને યર્દનની પૂર્વનો એ આખો પ્રદેશ જીતી લીધો હતો, જે પ્રદેશ રૂબેન, ગાદ અને મનાસાના અર્ધકુળને વહેંચી આપવામાં આવ્યો. અને ત્યારબાદ એ મિદ્યાનીઓ અને અમાલેકીઓ અને પૂર્વ તરફના કેટલા બધા લોકો સંપ કરીને ઇસરાયલ સાથે લડવા માટે એક થયા અને ઇસરાયલે તેમને હરાવ્યા. એ અગાઉ 7 વર્ષ સુધી પેલી કલમમાં જોયું તે પ્રમાણે ઇસરાયલ એ હેરાન, પરેશાન, સંતાઈ રહી. પરંતુ એમાંથી તેઓ બહાર આવે તે અગાઉ ઈશ્વર જુદા જુદા જજીસને મોકલે છે અને એમાં ગિદ્યોનને ઈશ્વર તૈયાર કરે છે. ન્યાયાધીશના 6 અધ્યાયથી તમે જોઈ શકો છો. અને ખાસ કરીને 11મા વચનમાં એવું લખવામાં આવ્યું, ત્યાર પછી યહોવાનો દૂત આવીને અબીએઝરી
યુઆસનું એલન વૃક્ષ જે ઓફરામાં હતું તેની તળે બેઠો, અને તેનો દીકરો ગિદિયોન મિદ્યાનોની નજરે ન પડે માટે દ્રાક્ષા કુંડની અંદર ઘઉં ઝૂડતો હતો. અને 12મું વચન, અને યહોવાના દૂતે તેને દર્શન દઈને કહ્યું, પરાક્રમી શૂરવીર, યહોવા તારી સાથે છે. પરાક્રમી શૂરવીર, યહોવા તારી સાથે છે. અને ઈશ્વરે ગિદ્યોનને આ રીતે તૈયાર કર્યો, અને ગિદ્યોનની મારફતે એસ્તાએલોનના મેદાનમાં મિદ્યાનોને ઇસ્રાયેલના હાથે ભારે હાર ખવડાવવાનો સમય આવ્યો, અને સત્તામાંથી કાયમ માટે મિદ્યાનો પરાસ્ત થઈ ગયા, અને મિદ્યાનનો કારવો પરાજય થયો. અને ત્યાર પછી બાઇબલમાં જ્યારે તમે દૃષ્ટિ કરો ત્યારે ઘણી બધી જાતિઓની વાત આવે, પણ મિદ્યાનીઓ ત્યાંથી નામશેષ થઈ જાય છે. તેમનો સમૂળગો નાશ કરી દેવામાં આવે છે. પ્રભુના લોકો, પ્રભુના પસંદ કરેલા બાળકો, એમની વિરુદ્ધ જે કોઈ જુદા કાબતરા કરે, ગુંડાઈ કરે, યોજના કરે, ઈશ્વર જુએ છે. ઈશ્વર પોતાની આંખો બંધ કરતા નથી. એ મણિપુર હોય કે ઓરિસ્સા હોય કે છત્તીસગઢ હોય, આપણા દેશની વાત કરીએ, વર્તમાન સમયમાં જે પરિસ્થિતિમાંથી પ્રભુના લોકો પસાર થઈ રહ્યા છે, કેટલાક કદાચ એનાથી બદતર પરિસ્થિતિમાં પણ હશે, પણ પ્રભુ એ બધું નિહાળી રહ્યા છે, જોઈ રહ્યા છે. કેટલોક સમય એમને ફરવા માટે ઈશ્વર તક આપે છે, પણ પ્રભુ હંમેશા પોતે પોતાના લોકોની સાથે ઊભા રહેવાના છે. કેમ કે પ્રભુએ તેમને પસંદ કર્યા, અલગ કર્યા છે. આ ભૂંડા જગતમાંથી સારા લોકો બનવા માટે ઈશ્વરે તેઓને તેડ્યા અને આમંત્રિત કર્યા છે. આ એક એવો સમય હતો કે જ્યારે મૂસા મરણ પામ્યો, પછી એનો ઉત્તરાધિકારી સહાયકારી યહોશુ આવ્યો, અને યર્દનની પૂર્વગમ સુધી ઇસ્રાયેલને લઈ આવે છે, અને યર્દનની પેલે પાર પણ લઈ જાય છે. વચનના જુદા જુદા પ્રદેશ ઇસ્રાયેલને વેચી આપવામાં આવે છે. પણ આ જે જાતિઓ હતી એ જાતિઓ શરૂઆતથી જ ઇસ્રાયેલ માટે કડીરૂપ બની ગઈ હતી. અને એમાં મિદ્યાનીઓ ઉત્પત્તિ 25થી તમે જોઈ શકો, એમનો અંત અહીંયા આવતો આપણે જોઈ શકીએ છીએ. તેઓ શું કહેવાય, ધનિક હતા, રાજવંશી હતા, કુશળ હતા, હોશિયાર હતા, સંખ્યામાં પુષ્કળ હતા. બાઇબલમાં એવા શબ્દો લખવામાં આવ્યા છે કે તેઓ તીડની માફક, પછી કે સમુદ્ર કાંઠાની રેતીની માફક તેઓ પર, એટલે કે ઇસ્રાયેલ પર ધસી આવતા હતા. તેઓનું ઘેટું, બકરું જે કંઈ મળે એને લઈ જતા, અનાજ લઈ જતા, અનાજ બાળી મૂકતા. અને આવી રંજાડ પ્રવૃત્તિના કારણે ઇસ્રાયેલ હેરાન પરેશાન થયું, અને ઇસ્રાયેલ પોતાના દેવને પોકાર કર્યો, અને દેવે એમનો પોકાર સાંભળ્યો. ઈશ્વર જુએ છે, જાણે છે, પોતાના લોકોની સાથે છે અને રહેવાના છે. અને માટે મિદ્યાન એને પરાક્રમી શૂરવીર નામ આપવામાં આવ્યું. એની પાસે અનુભવ નહોતો, પણ એ તો ડરપોક હતો. અને માટે દ્રાક્ષાકુંડ, જે જગ્યામાં ઘઉં ચૂડવાના ન હોય એ જગ્યામાં તો દ્રાક્ષ રસ રાખવાનો હોય, એના માટેની જગ્યા હતી. પણ ભય બીકના કારણે તે એમાં ગયો અને ઘઉં ચૂડતો હતો. અને એમાંથી ઈશ્વર તેને બહાર કાઢે છે. એ દ્રાક્ષાકુંડમાંથી ઈશ્વર તેને બહાર કાઢે છે. ત્યાંથી તું બહાર નીકળ, અને તું મિદ્યાનીઓ જે છે, રંજાડે છે, એમની સાથે જા, એમની સાથે લડ. અને ગિદ્યોન થરથર કાંપતો હશે, આ કેવી રીતે બને? ના, આ મારાથી થઈ શકે નહીં. મૂસાને એવું બન્યું, પ્રભુ હું તો તોતડો છું, મારી જીભમાં નથી, હું બોલી શકતો નથી, ફારૂક પાસે કેવી રીતે જાઉં, શું કહેવું મને ખબર નથી. યુનાને પણ કહેવામાં આવ્યું ને, નિનવે જા, ત્યાં લોકોને કે યુના વહાણના તળિયે સંતાઈ ગયો, સમુદ્રના ઊંડાણમાં ગયો,
માછલીના પેટમાં એક એવી વ્યક્તિ ઇતિહાસમાં ગઈને બહાર આવી. આવા ઘણા બધા લોકોને, વ્યક્તિઓ કે જેઓ શૂરવીર પરાક્રમી નહોતા, ભય અને બીકના કારણે તેઓ ઈશ્વરથી જાણે કે એક કદમ પીછેહટ કરી રહ્યા હતા. અને માટે ગિદિયોને ઈશ્વર પાસે ચિહ્ન માંગ્યું. આગળ તમે વાંચી શકો. અને ચિહ્નમાં વાત એવી હતી કે જો પ્રભુ જે ઊન છે એના પર ઝાંખળ પડે અને બાકીનું જે ભાગ છે એ કોરો રહે, એવું તમે કરો. જો તમે મને પરાક્રમી બનાવવા માંગતા હો, મારા હાથે આ ઇસ્રાયેલને ઉગારવા માંગતા હો. અને બીજા દિવસે જોયું તે ઊન હાથમાં લીધું અને નીચોવ્યું, પાણી નીકળ્યું. ફરીથી આગળ વધીને એ જ ગિદિયોને એમ કહ્યું કે પ્રભુ, ફરી એકવાર હું બોલું. ઇબ્રાહિમે જેમ ઈશ્વરને કહી તેમ કે એવું થવા દો, હવે એકલું ઊન કોરું રહે અને બાકીની ભૂમિ પર પાણી અથવા પલળે. બીજા દિવસે જોયું ઊન કોરું અને બાકી ભૂમિ પર એ ઝાંખળ. અને ખાતરી થઈ ગિદિયોનને કે આ ઈશ્વર મારી સાથે છે, આ ઈશ્વર મારી મારફતે ઇસ્રાયેલને ઉગારવા માંગે છે. આ જગતમાં આપણે સામાન્ય હોઈ શકીએ, પણ આપણા ઈશ્વર અસામાન્ય છે. આપણા અસામાન્ય ઈશ્વર આપણા સામાન્ય વ્યક્તિની મારફતે અસામાન્ય કામો કરાવી શકે છે. અને શરૂઆતમાં જ મેં કહ્યું કે મહાન કાર્યોને માટે ઈશ્વર મહાન વ્યક્તિઓને નહીં પણ સમર્પિત વ્યક્તિઓને પસંદ કરે છે, બોલાવે છે અને તેમનો ઉપયોગ કરે છે. અને હવે ગિદિયોની ખાતરી થઈ ચૂકી કે આ ઈશ્વર મારી સાથે છે. એક પછી લાંબી વિગતો છે, નથી જોતા. જાય છે, લડે છે, મિદ્યાનોને સમૂળગા હરાવી દે છે. એ તમામ પ્રકારનું ભય, બીક ચાલી જાય છે અને ઈશ્વર તેમની સાથે રહેશે. ચાઇના આઇલેન્ડના મિશનરી તરીકે આપણે હડસન ટેલરને પણ ઓળખીએ છીએ. એ એના સ્થાપક હતા અને એમની સેવાથી પ્રભાવિત થઈને એના એક મિત્રએ હડસન ટેલરની જે સેવાઓ છે એ સેવાઓને પ્રગટ કરી. જ્યાં જ્યાં ગયો ત્યાં એ જાહેર કરી અને કહેવામાં આવ્યું કે હડસન ટેલર મારફતે ઈશ્વર કામ કરે છે, બહુ અદ્ભુત કામ કરે છે. અને માટે હડસન ટેલરે સાંભળ્યું કે મારા વખાણ થઈ રહ્યા છે, મારા પ્રભુના નહીં, મારા વખાણ થઈ રહ્યા છે, મારા પ્રભુના નહીં. અને ત્યારે હડસન ટેલર એના મિત્રને બોલાવે છે અને મળે છે. ત્યારે હડસન ટેલર એમ કહે છે કે દુનિયામાં નબળામાં નબળા માણસને ઈશ્વર શોધી રહ્યા છે અને સૌથી નબળો હું છું. અને સૌથી છેલ્લે મને શોધી કાઢ્યો અને કહ્યું, હડસન તું પૂરતો છે, નબળો છે અને મારા કામને માટે તું ચાલશે. અને હડસન એમ કહે છે કે ઈશ્વરે મને વાપર્યો એના મહિમાને માટે. ગિદિયોને પણ આવો જ વિચાર આવ્યો. 6 અધ્યાય 15મું વચન તમે જોઈ શકો. તે એમ કહે છે કે હે પ્રભુ, ઇસ્રાયેલનું હું શા વડે બચાવું? જો મનાસા મારું કુટુંબ સૌથી ગરીબ છે ને મારા બાપના ઘરમાં હું સૌથી નાનો છું. આ વિચાર એના મનમાં પણ આવ્યો. અને ઈશ્વર એમ કહ્યું કે હું તારી સાથે હોઈશ, હું તારી સાથે હોઈશ. આ જગતમાં આપણે નિર્બળ હોઈ શકીએ, અબળ હોઈ શકીએ, પણ આપણા ઈશ્વર એ આપણને સમર્પિત થઈએ ત્યારે શક્તિ, બળ અને સામર્થ્ય આપે છે અને આપણી મારફતે ઈશ્વર અદ્ભુત કાર્ય કરે. હિબ્રુઓને પત્ર 11મો અધ્યાયમાં વિશ્વાસના શૂરવીરોનું લિસ્ટ આપવામાં આવ્યું. જો 32મું વચન તમે જુઓ ત્યારે ત્યાં 4 જેટલા ન્યાયાધીશોની નોંધ પણ કરવામાં આવી છે, લિસ્ટ મૂકવામાં આવ્યું છે. અને હિબ્રુઓના પત્રમાં એ વિશ્વાસના શૂરવીરોમાં મોટી યાદી છે. એમાં ગિદિયોના નામનો ઉલ્લેખ આપણને મળે છે.
જ્યારે માણસ પોતાની નબળાઈની કબૂલાત કરે છે અને માત્ર કેવળ ઈશ્વરના સામર્થ્ય પર જ ભરોસો રાખે છે, ત્યારે તે ઈશ્વરના બળ અને સામર્થ્યથી ભરપૂર બને છે અને મહાન કાર્યો કરી શકે છે. પાઉલ 2 કોરિન્થી 12 અને 10 કહે છે, જ્યારે હું નિર્બળ છું ત્યારે હું બળવાન છું. પાઉલ આવું કહે છે, જ્યારે હું નિર્બળ છું ત્યારે હું બળવાન છું. એ ઈશ્વર આપણી સાથે છે. એ ઈશ્વર વિશ્વમાં પ્રભુના લોકો અને પ્રભુની મંડળીની સાથે છે. અને ઈશ્વર આપણા જેવા માણસો મારફતે કામ કરે છે. આકાશમાં આપણે જોઈએ છીએ કે ઈશ્વરે સ્વર્ગીય દૂતો પણ રાખ્યા. જુદા જુદા સમયે એ દૂતોની જુદી જુદી ભૂમિકાઓ છે, પણ એ દૂતોને ઈશ્વરે જે અધિકાર આપ્યો એ અધિકાર સીમિત છે. પણ તમે ને હું જેવો ઈશ્વર પર ભરોસો મૂકીએ ત્યારે ઈશ્વર અધિકાર આપે છે, એ તો અકલ્પનીય છે. પૃથ્વીના છેડા સુધી આપણે સાક્ષી બની શકીએ છીએ. પ્રેરિતોના કૃત્યો 1 અને 8 પ્રમાણે પૃથ્વીના છેડા સુધી પ્રભુના સાક્ષીઓ આપણે બની શકીએ છીએ. ક્યારે? ઈશ્વરની આધીનતા સ્વીકારીએ ત્યારે. એક બાજુ આ એક મોટી જાતિ, બીજી બાજુ એક નાની એટલે ઇસ્રાએલ જાતિ, અને બંનેની વચ્ચે એક એવું પાત્ર કે જે સંતાઈને પોતાનું રોજિંદું કામ કરતો હતો, અથવા તો અનાજ જોડીને પછી યોગ્ય જગ્યામાં મૂકે, જેથી કરી તેને તેમનું કુટુંબ એ ખાઈ શકે અને પોષણ મેળવીને આગળ વધી શકે. અને આ ગિદ્યોનની મારફતે ઈશ્વરે ઇસરાયેલને વિજય અપાવ્યો, અને ગિદ્યોનની મારફતે ઈશ્વરે અનેક બાળકોનો આશીર્વાદ પણ આપ્યો. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આ જીવનની મુસાફરીમાં, વિશ્વાસની યાત્રામાં આપણે આપણા ઘરમાં, આપણી સોસાયટીમાં અથવા આપણે જ્યાં નોકરી કરીએ છીએ ત્યાં એવા જુદા જુદા વ્યક્તિઓ, પાત્રો આપણને મળે અને મળશે કે જેઓ ખ્રિસ્તને ન જાણનારા હોય, પણ તમે ખ્રિસ્તી છો તો તમારો કોઈક રીતે વિરોધ કરનારા પણ હોય. પ્રભુના એક સેવક કે જેઓ પોતે ચુસ્ત બ્રાહ્મણ કુટુંબમાંથી આવી રહ્યા હતા, અને એમણે એવું કહ્યું કે હું પોતે બ્રાહ્મણ છું, અને મને ઘણા બધા લોકોએ એવું કહ્યું કે તમે ઘર વાપસી કરો. અને એમણે કહ્યું કે ઘર વાપસી શાની? હું કોઈ ઘરથી બહાર ગયો જ નથી, તો ઘર વાપસી શાની? મારું હૃદય પરિવર્તન થયું છે, ધર્મ પરિવર્તન નહીં. ખ્રિસ્તી વ્યક્તિ એ ધર્મ પરિવર્તન કદી નથી કરતું. ખ્રિસ્તી વિશ્વાસને જાહેર કરે છે, ખ્રિસ્તી વિશ્વાસને પ્રગટ કરે છે, અને ખ્રિસ્તી વિશ્વાસમાં વ્યક્તિ સામેલ થાય છે ત્યારે તેમનું હૃદય પરિવર્તન થાય છે, અને ઈશ્વરના મહિમાનું કારણ તે બની જતી હોય છે. આજે આ જગતની અંદર અનેક એવા વ્યક્તિઓના પાત્રો છે કે જેઓ બ્રાહ્મણ હોય, શીખ હોય, જેની જન્મમાંથી આવતા હોય, પણ ઈશ્વર ચોક્કસ રીતે એમની સાથે વાત કરે અને એમાંથી તેઓ પ્રભુના મહિમાનું કારણ બનતા હોય છે. એક બીજા ભાઈ મને મળ્યા ગયા અઠવાડિયામાં, અને તેઓ મોમેડનમાંથી હતા, અને એમણે સાક્ષી આપતા એમ કહ્યું કે હું મારા જીવનથી કંટાળી ગયો હતો, સુસાઇડ કરવા માટે મેં પૂરું પ્લાન કરી નાખ્યું હતું, અને પછી એક રાત્રે મેં બધું જ પ્લાન કર્યું, અને પછી મેં એવું કહ્યું, જો કોઈ ઈશ્વર હોય તો મને વાત કરે, તેની ઓળખ આપે. અને મારું હૃદય બેચેન હતું, અને જ્યારે હું મારા રૂમમાં હતો એ રાત્રે હું ઊંઘી શક્યો નહીં, અને બધી તૈયારીઓ કરી નાખી, ઘરમાં કોઈને ખબર પણ નહોતી. અને જ્યારે ઈશ્વરે મને રોક્યો મારા રૂમમાં, અને બાજુના રૂમમાં મારા મમ્મી પપ્પા અને બીજા રૂમમાં દાદા ઊંઘેલા હતા, અને મારા પપ્પાને સ્વપ્ન આવ્યું કે મારો દીકરો મરી ગયો હશે. અને એમણે આગળ વધીને એમ કહ્યું
કે ખરેખર હું ઈશ્વરથી દૂર ગયો અને મરણ પણ પામ્યો. અને એમણે કહ્યું કે 2:30 વાગ્યાના સમયમાં, અને જ્યારે વહેલી સવારે એ દરવાજો ઠોક્યો અને ખખડાવ્યો, ત્યાર પછી ફરી કે હું આવ્યો. આ કઈની વાત કહું છું. અને એના પપ્પા અને મમ્મીએ જોયું કે આવું સ્વપ્ન આવ્યું. મેં એમને કહ્યું કે એ વાત પપ્પા સાચી, તમે જે સ્વપ્ન જોયું છે સાચું છે. અને એમ કહે છે કે હું એ મુસ્લિમમાંથી આજે પ્રભુ પર વિશ્વાસ કરું છું. મારા મમ્મી પપ્પા અને અમારા કુટુંબ પ્રભુ પર વિશ્વાસ કરે છે. એ જ દિવસથી આજે હજારોની સંખ્યામાં એવા વ્યક્તિઓ, લોકો કે જેઓ તરછોડાયેલા હોય, કંગાલ બેહાલ થયેલા હોય, જેમના માટે કોઈ આશા ન હોય, કેટલી જગ્યાએ ગયા હોય, કેટલી નદીઓમાં ડૂબકી મારી હોય, કેટલા સ્થળોની ભ્રમણા કરીને લાખો રૂપિયા ખર્ચી નાખ્યા હોય, કશું થયું ન હોય, પણ જ્યારે પ્રાર્થના મારફતે એમના જીવનમાં અદ્ભુત કામ થાય, એ વિશ્વાસ દ્વારા ઈશ્વરની ઓળખ થાય, ત્યારે એવા પાત્રોની વ્યક્તિઓ એટલા બધા ચુસ્ત બની જાય છે ને. ખાલી એમને ઇશારો કરવામાં આવે કે ભાઈ આજથી તો પડીકી નહીં ખાઈશ, નહીં ખાય, દારૂ નહીં પીશ, નહીં પીએ, બીડી નહીં પીશ, નહીં પીએ, આ રસ્તામાં નહીં જાય, નહીં જશે. તમારા અને મારા પિતૃઓ વર્ષોથી ખ્રિસ્તી છે અને આપણે ઓળખાઈએ છીએ. અને માટે ખ્રિસ્તમાં ભાઈ બહેનો, ઈશ્વર આપણો ઉપયોગ કરવા માંગે છે, કેમ કે તમે ને હું જીવતા દેવનું મંદિર છે. આપણા ઘરમાં રહીને, આપણી સોસાયટીમાં, આપણા કામના સ્થળોમાં તમે ને હું ગિદ્યોન બની શકીએ છીએ. આપણે સારા છે માટે ગિદ્યોન બનીએ એમ નહીં, પણ આપણે અબળ છે, યોગ્ય નથી માટે આપણે ગિદ્યોન બની શકીએ છીએ ઈશ્વરના માટે. અને એ ઈશ્વર આ દિવસોમાં આપણો ઉપયોગ કરવાનું ચાલુ રાખે. 2025નું વર્ષ એ તારનાર અથવા તારણનું વર્ષ છે સમગ્ર વિશ્વને માટે, આપણા સર્વને માટે. પ્રભુ આશીષ આપે. આમીન. પ્રાર્થનામાં જોડાઈએ, મસ્તકો નમાવીએ અને પ્રાર્થના કરીએ. રાજાધિરાજ ગૌરવ પ્રભુ, તમારો આભાર માનીએ છીએ તમારા મૂલ્યવાન જીવંત વચનો માટે. ઇઝરાયલના ઇતિહાસ સંબંધી જ્યારે અમે વિચાર કરી, અભ્યાસ કરી, ત્યારે અનેક વખત અનેક પાપોના બંધનમાં ઇઝરાયલ પડ્યું ગયું, જેના કારણે શિક્ષાનું ભાગીદાર પણ બન્યું. અને માટે તેમણે પોકાર કર્યો. એમનો પોકાર પ્રભુ તમે સાંભળ્યો, તેમને ઉગાર્યા. મિદ્યાનોના ત્રાસથી ઇઝરાયલ કંગાલ થયું, બેહાલ થયું. કોતરોમાં, ગુફામાં, ગઢોમાં પ્રભુ તેઓ સંતાવા લાગ્યા. એમના ઘેટા, ઊંટ, બળદ, એમનું અનાજ સર્વસ્વ હણી લેવામાં આવતું. અને ઇસ્રાયેલ પુત્રો મિદ્યાનોના કારણથી કંગાલ અવસ્થામાં આવી ચડ્યા. અને તેમણે પોતાના દેવ યહોવાને પોકાર કર્યો. રાજાધિરાજ ઈશ્વર, તમે ગિદ્યોની મારફતે મિદ્યાનોને સદાને માટે હરાવ્યા, સમૂળગો નાશ કર્યો. પ્રભુ, આ જગત અને તમારું બધું જ તમારું છે. આ જગતમાંથી તમે અમારા જેવા લોકોને અલગ કર્યા, પસંદ કર્યા, તમારા બાળકો બનાવ્યા તમારા મહિમા માટે. પ્રભુ, અમારી પ્રાર્થના છે કે આ પૃથ્વી પરના બાકીના કેટલા દિવસો અને કેટલા વર્ષો છે અમારા માટે અમને ખબર નથી, પરંતુ જેટલો વખત આ પૃથ્વી પર અમે છે, બધો જ વખત તમારા ભયમાં, તમારી આધીનતામાં સમર્પિત જીવન જીવતા આગળ વધીએ, તમારા મહિમાનું કારણ બનીએ, એવું પ્રભુ તમે થવા દેજો. એ માટે કે ઘણા બધા અંધકારમાં પડેલા લોકોને પ્રકાશમાં લાવનાર અમે બનીએ. તમારા પ્રેમાળ પવિત્ર હાથોમાં અમારી જાતોને અમે સોંપીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ભજન સેવાના અંત ભાગ